ખેડા જિલ્લાના ઠાસરામાં જર્જરિત બ્રિજ ધરાશાયી થયો છે। ચિતલાઓથી સરદારપુરને જોડતો બ્રિજ ધરાશાયી થયો। નીચેના પિલ્લરની આજુબાજુ ધોવાણ થતા બ્રિજ તૂટી ગયો। મહી કેનાલના વધારાના નિકાલ માટેની કાંસ પર બ્રિજ હતો। તંત્ર દ્વારા હાલ તો વહેલી તકે વૈકલ્પિક વ્યવસ્થા શરૂ કરવા માટે લોકોએ માંગ કરી છે। નવા બ્રિજનું નિર્માણ કરવા પણ સ્થાનિકોએ તાત્કાલિક માંગ કરી છે। પરંતુ જે દ્રશ્યો સામે આવ્યા આપ ગુજરાત ફર્સ્ટની સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો। જર્જરિત બ્રિજ ધરાશાયી થયો છે। વધુ વિગત મેળવીએ સંવાદદાતા કિશન રાઠોડ પાસેથી। કિશન, ઠાસરામાં જર્જરિત બ્રિજ ધરાશાયી થઈ ગયો છે। અત્યારે કયા પ્રકારની સ્થિતિ ત્યાં જોવા મળી રહી છે? સ્થાનિકો શું માંગ કરી રહ્યા છે? ચોક્કસની વાત કરવામાં આવે તો આજે સવારે 10 વાગ્યાની આસપાસ ઠાસરા તાલુકાના ચિતલાવથી સરદારપુરાને જોડતો જે કોઝવેનો બ્રિજ છે એ ધરાશાયી થયો હતો। ક્યાંક ક્યાંક વાત કરવામાં આવે તો આ વર્ષો જૂનો બ્રિજ આવેલો હતો અને ગત રાત્રિએ આ જે વહેરો છે વહેરામાં પાણી છોડવાના કારણે આ જે બ્રિજનો પિલ્લર હતો તે ધરાશાયી થયો હતો, જેને લઈને બ્રિજના 2 ટુકડામાં બ્રિજ તૂટી ગયો હતો। આ મહી બ્રિજ કેનાલમાંથી વધારાનું પાણી નિકાલ કરવા ઉપર આ કાંસ પર બ્રિજ બનાવવામાં આવ્યો હતો, પરંતુ બ્રિજ ધરાશાયી થતા ચિતલાવ અને સરદારપુરાના ગામ વચ્ચેનો સંપર્ક તૂટી ગયો હતો। સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી। પ્રાથમિક માહિતી મુજબ આ બ્રિજના પિલ્લરની આજુબાજુ જે પાણીનો વધારે ફ્લો રાત્રિના સમયે વધી જતો જે પિલ્લર હતા તે પિલ્લરને પણ નુકસાન પહોંચ્યું હતું, તેને લઈને જ આ બ્રિજ વહેલી સવારે ધરાશાયી થયો હતો। સ્થાનિકો આ બાબતે આસપાસના ગામના લોકો પણ અહીંયા ભેગા થયા છે જોવા માટે કે આ બ્રિજના હાલ તો 2 ટુકડામાં તે ધરાશાયી થયેલો હાલતમાં મળ્યો છે। ત્યારબાદ સિંચાઈ વિભાગના અધિકારીઓને પણ આ બાબતની રજૂઆત કરતા તેઓ પણ ટૂંક જ સમયમાં આ ઘટના સ્થળે આવશે અને નિરીક્ષણ કરી રહ્યા છે। ક્યાંક આ જે બ્રિજ તૂટ્યો હતો તેની સાથે આપણી સાથે સ્થાનિક વ્યક્તિ જોડાયા છે, તેની સાથે પણ સંપર્ક કરીશું। શું કહેશો તમે? અહીંના છો, કેવી રીતે ઘટના બની હતી, કેટલા વાગે થઈ ગયો? સવારમાં 8 વાગે આ પુલ પડી ગયો। કાલે આજના પણ રજૂઆત કરેલી, એક વખત પહેલા પણ આ પુલ માટે રજૂઆત કરેલી, બાબતમાં રજૂઆત કરેલી, ત્યાં છતાં પણ સિંચાઈવાળાએ કોઈ જોવા મળ્યું નથી અને પુલ પડવાથી વીસ ગામનો રસ્તો બંધ થઈ ગયો છે। પછી ઓલ ડેમનું સાધન, પછી ખેતી માટેનું પુલ માટેના વિદ્યાર્થીઓ, નોકરિયાત વર્ગના વિદ્યાર્થીઓ તથા નોકરિયાત તથા જે વર્ગના યુવાનો એ બધાને અવર જવાનો રસ્તો બંધ જવા માટેની મોટી સમસ્યા ઉભી થઈ છે। આ બ્રિજ કેટલા ગામડાઓને જોડતો રસ્તો? 20 ગામડાને જોડતો રસ્તો છે। મેન ગામ તો ચિતલાવ, સરદારપુરા, કંથઈ, ચોવાડા, ખાખરિયા, વિસ્તારના પરા વિસ્તારો, વેપારીયા જેવા બધા વિસ્તારનો સમાવેશ થાય છે। આ બાબતે કોઈ જે જૂનો બ્રિજ હતો તેને વહીવટીતંત્ર દ્વારા બંધ કરવામાં આવ્યો તો એવું કોઈ જાણ છે? પહેલા અગાઉ બંધ કરવામાં આવ્યો, પણ ગરમીના દિવસનો જે પડવાથી જે એવું થયું ત્યારે બંધ કરવામાં આવ્યો, ત્યાં પછી કોઈ આની જવાબદારી નથી। આપણી સાથે અન્ય પણ એક સ્થાનિક જોડાયા છે, તમે ક્યાંના છો અને શું કહેશો ભાઈ, ક્યાં રહો છો તમે? સરદારપુરા। આ બ્રિજ કેટલા વાગે તૂટ્યો થવાનો? સવારે 8 વાગ્યાની આજુબાજુ તૂટેલો। તો હતું નીકળ્યું ઉપર કોઈ નિકાલ પહેલા પણ અમે રસ્તો બંધ કરી દીધેલો, એટલે કોઈ અવર જવર કરે ને કોઈ ભારે નુકસાન થાય એટલા માટે બંધ કરેલું હતું। ચોક્કસથી જે પ્રકારે વાત કરવામાં આવે તો હાલ તો આ જે બ્રિજ છે તેના 2 ટુકડામાં ધરાશાયીને પડ્યો છે। આ બાબતે હાલ તો ખેડા જિલ્લા સિંચાઈ વિભાગના અધિકારીઓ ટૂંક જ સમયમાં આ ઘટના સ્થળે પહોંચશે, પરંતુ ક્યાંક ને ક્યાંક વાત કરવામાં આવે તો બેદરકારી વહીવટીતંત્રની પણ કહેવાય કે આ વર્ષો જૂનો પુરાણો જે કોઝવે પરનો બ્રિજ હતો તે બનાવેલો હતો, પરંતુ વહીવટીતંત્રએ આને દેખરેખ ના રાખી અને બંધ ના કરતા સમય સંજોગે આજે ગત રાત્રિએ આના પાણીનો વધારે છોડવામાં આવતા આ બ્રિજ વહેલી સવારે 10 વાગ્યાની આસપાસ ધરાશાયી થયો અને 2 ટુકડા થયા હતા। જી ધન્યવાદ તમામ જાણકારી સાથે જોડાવા બદલ। તો જે પ્રકારે બ્રિજના 2 ટુકડા થઈ ચૂક્યા છે, ઠાસરાનો આ જર્જરિત બ્રિજ ધરાશાયી થયો છે। જો કે સદનસીબે કોઈ જાનહાનિ સર્જાઈ નથી। ચિતલાઓથી સરદારપુરને આ બ્રિજ જોડી રહ્યો હતો, જો કે આ ધરાશાયી થતા હવે સ્થાનિકોએ માંગ કરી છે કે નવો બ્રિજ તાત્કાલિક બનાવવામાં આવે। નીચેના પિલ્લરની આજુબાજુ ધોવાણ થતા બ્રિજ તૂટી પડ્યો છે। મહી કેનાલના વધારાના નિકાલ માટેની કાંસ પર આ બ્રિજ હતો, જો કે ગઈકાલે પાણી છોડવામાં આવતા આજ રોજ જે આસપાસના પિલ્લર છે તેનું ધોવાણ થયું છે અને બ્રિજ તૂટી પડ્યો છે। નવા બ્રિજનું નિર્માણ કરવામાં આવે તેવી સ્થાનિકોએ તાત્કાલિક માંગ કરી છે। તંત્ર દ્વારા વહેલી તકે વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવે તેવી પણ લોકોએ માંગ કરી છે। દ્રશ્યો જ્યાં ઠાસરાના બ્રિજના 2 ટુકડા થઈ ચૂક્યા છે, જો કે સદનસીબે આ જર્જરિત બ્રિજ ધરાશાયી થયો તે સમયે કોઈ ત્યાંથી પસાર થઈ રહ્યું નહોતું, એટલે અકસ્માત સર્જાયો નથી, કોઈ દુર્ઘટના મોટી સર્જાઈ નથી। પરંતુ હવે સ્થાનિકોએ માંગ કરી છે કે કોઈ વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવે, કોઈ વહેલી તકે
કોઈ નવો બ્રિજ છે તેનું નિર્માણ કરવામાં આવે, જેથી સ્થાનિકોને રાહત મળી રહે। દ્રશ્યો ઠાસરાના, જ્યાં બ્રિજના 2 ટુકડા થઈ ચૂક્યા છે। ગઈકાલે જે પાણી છોડવામાં આવ્યું હતું તેને પગલે નીચે જે પિલ્લરની આસપાસ જે ધોવાણ થયું છે તેને પગલે બ્રિજ છે તે જર્જરિત બની ચૂક્યો હતો અને આજરોજ બ્રિજના 2 ટુકડા થઈ ચૂક્યા છે। ખાસ કરીને ચિતલાઓથી સરદારપુરાને જોડતો આ બ્રિજ ધરાશાયી થયો છે। આજુબાજુ જે ધોવાણ થયું છે, દ્રશ્યો જે આપ સ્પષ્ટપણે જોઈ શકો છો કે આજુબાજુ ધોવાણ થતા બ્રિજ છે તે તૂટી પડ્યો। મહી કેનાલના વધારાના નિકાલ માટેની કાંસ પર આ બ્રિજ આવેલો છે। જો કે હવે આ બ્રિજ નથી રહ્યો, બ્રિજના 2 ટુકડા થઈ ચૂક્યા છે અને સ્થાનિકોએ માંગ કરી છે કે વહેલી તકે અહીંયા બ્રિજનું નિર્માણ કરવામાં આવે। જર્જરિત બની ચૂકેલા બ્રિજ હોય છે તેની સામે સતત જોખમ તોડાતું હોય છે, પરંતુ તંત્ર તેની દરકાર નથી લેતું અને આ પ્રકારની કોઈ ઘટના સર્જાય ત્યારબાદ કહી શકાય કે તેની મરમ્મતની કામગીરી હોય કે નવું બ્રિજ બનાવવાની કામગીરી કરવામાં આવતી હોય છે, પરંતુ હવે કોઈ રિપેરિંગ કરવામાં આવે તે પ્રકારનો કોઈ સ્કોપ તો નથી દેખાઈ રહ્યો। નવો જ બ્રિજ બનાવવો પડી શકે, કારણ કે બ્રિજના 2 ટુકડા થઈ ચૂક્યા છે। ગઈકાલે જે પાણી છોડવામાં આવ્યું હતું એને પગલે નીચેના જે પિલ્લર હોય તેની આસપાસ ધોવાણ થયું હતું અને જે આ બ્રિજના 2 ટુકડા થઈ ચૂક્યા હતા। ઠાસરાના ધારાસભ્ય યોગેન્દ્રસિંહ પરમાર આપણી સાથે જોડાયા છે। યોગેન્દ્રસિંહ, ગુજરાત ફર્સ્ટમાં આપનું સ્વાગત છે। જર્જરિત બ્રિજ જે ધરાશાયી થયો છે ચિતલાઓથી સરદારપુરાને જોડતો, પહેલા તો આપની પ્રતિક્રિયા અને નવો બ્રિજ બનાવવામાં આવે તેવી લોકોએ માંગ કરી છે, શું કહેશો આપ? હા મેડમ, એકચ્યુઅલમાં ગઈકાલ સાંજે અમારી ચર્ચા ગામ લોકો ચાલતી હતી અને સવારે બી મારે કેનાલના અધિકારી વાત કરી, પાણી બંધ કરજો, કઈ બ્રિજ પડી એવો છે। પાણી બંધ કરાયું હતું પણ પાણી બંધ થવાનો ટાઈમ લાગ્યો, પણ અમારા વાત થયા પછી લગભગ 1 જ કલાકમાં બ્રિજ ધરાશય થઈ ગયો છે। એકચ્યુઅલમાં આપણે ગંભીર જે બ્રિજની ઘટના બની એ ટાઈમે આપણે બ્રિજ બંધ કરાયો હતો, બેરિકેડ મરાયા હતા, એટલે બાઇક ને ગાડી નાની ટ્રેક્ટર જતા હતા અને આજે સવારે ધરાશય થયો છે, કોઈ જાનહાની થઈ નથી। પણ મેં પણ ગયા વર્ષે જ આ બ્રિજની નવા માંગણી કરી લીધેલી છે અને સાથે સાથે સવારથી તરત અધિકારીઓ આવી ગયા છે, એમને સૂચના આપી છે। સાથે સાથે નવો રસ્તો જલ્દી ચાલુ થાય, ગામ લોકોને અવર જવર માટે પણ અધિકારી આવીને કામ ચાલુ કરવાનું નક્કી કર્યું છે મેડમ। યોગેન્દ્રસિંહજી, જે પ્રકારે આપે પણ રજૂઆત કરી હતી કે બ્રિજ જર્જરિત બની ચૂક્યો છે, તો તેને ઉતારી લેવાની કામગીરી કેમ ન કરવામાં આવી? શા માટે બ્રિજ આ પ્રકારે તૂટી જાય ત્યાં સુધી રાહ જોવામાં આવી? એકચ્યુઅલમાં ગંભીરા બ્રિજની ઘટના બની એ ટાઈમે બધા જે બ્રિજો જૂના હતા, આ 1955 બનેલો જે બ્રિજ છે, એટલે જે જૂના બ્રિજો એ મોટા વાહનો બંધ કરવાનો સરકારે જે પ્રતિબંધ આપ્યો હતો એ મુજબ આપણે બેરિકેડ મારી દીધા, મોટા સાધનો બંધ કરી દીધા અને આ બે ગામનો બ્રિજ છે, એસકેએફ કહેવાય, જે અમારા મહી કેનાલ છે એનું વધારાનું પાણી છોડવામાં આવે છે। ગયા મહિને મહી કેનાલ તૂટી ગઈ હતી, એના કારણે બહુ જ બધું પાણી આ એસકેએફમાં છોડવામાં આવ્યું હતું અને એના કારણે આ બ્રિજને નુકસાન થયું હતું નીચેથી, અને નીચે ધોવાણ થવાના કારણે જે વચ્ચેનો જે બીમ આવે એ બીમ નીચે બેસી ગયો એટલે બ્રિજ તૂટી ગયો મેડમ। હવે સ્થાનિકોએ માંગ કરી છે કે વહેલી તકે કોઈ વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવે, તે માટે આપ શું રજૂઆત કરશો? મેડમ, અત્યારે આણંદ જિલ્લા પંચાયત અધિકારી બોલેલા એક્શન સાહેબ બી આવી ગયા છે અને તાત્કાલિક ધોરણે આપણે એમના રસ્તો અવર જવર માટે પ્લાનિંગ કરી દઈએ છીએ અને નવા બ્રિજની માંગણી પણ હું જલ્દી કરી લઉં છું। એના માટે હું આવતીકાલે સીએમ સાહેબને મળીને જલ્દી બ્રિજ મંજૂર થાય એવો ટ્રાય કરી લઉં છું મેડમ। બિલકુલ, ખૂબ ખૂબ ધન્યવાદ। જી બિલકુલ, અમારી સાથે જોડાયા તે બદલ ખૂબ ખૂબ ધન્યવાદ। તો ધારાસભ્ય શ્રી ખૂબ જ કહી શકાય કે એમના વિસ્તારમાં એક્ટિવ જોવા મળી રહ્યા છે। ગંભીરા બ્રિજની ઘટના સામે આવી ત્યારબાદ તુરંત જ આ બ્રિજ પર અવરજવર બંધ કરી દેવામાં આવી હતી, એટલા માટે જ આજે આ દુર્ઘટના મોટી થતા અટકી ગઈ છે। જે બ્રિજના 2 ટુકડા થઈ ચૂક્યા છે, જે અવરજવર બંધ કરવામાં આવી તેને પગલે મોટી દુર્ઘટના બનતા અટકી ચૂકી છે। ધારાસભ્યશ્રીએ જે ખૂબ જ કહી શકાય કે સમય સૂચકતા વાપરીને જે કામગીરી કરી અને હવે તેમણે નવા બ્રિજ બનાવવા માટે પણ રજૂઆત